નર્મદાની પંચકોશી પરિક્રમાનો આજે પ્રારંભ થયો છે। ગત રાત્રે 12 વાગ્યાથી શરૂ થયેલી પરિક્રમામાં સવારે 11 વાગ્યા સુધીમાં 10,000 ભક્તોએ પરિક્રમા કરી છે। આજથી નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ સંત સમિતિના પ્રમુખ સિદ્ધેશ્વર સ્વામીએ કરાવ્યો। ચાલુ વર્ષે 15 લાખ કરતાં વધારે પરિક્રમાવાસીઓ આવે તેવો અંદાજ છે। કાળઝાળ ગરમી પડી રહી હોવાથી આ વખતે ચારેય ઘાટ ખાતે 200 લોકો આરામ કરી શકે તેવા આધુનિક ડોમ અને જય ભોલે ગ્રુપ દ્વારા તમામ આવનારા ભક્તો માટે ચા નાસ્તો અને જમવા માટેની વ્યવસ્થા છે। ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના માર્ગમાં રામપુરા, સહેરાવ, તિલકવાડા અને રેંગણ ઘાટ આવેલા છે। આ તમામ ઘાટ પર યાત્રાળુઓ માટે ડોમ, ખુરશી, ગાદલા, બેરિકેડિંગ, લાઇટિંગ, ટોયલેટ બ્લોક, ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બૂથ, પીવાના પાણીની સુવિધા, ડીજી શેડ, સાઇનબોર્ડ્સ, પાર્કિંગ, યાત્રિકોને લાઇનમાં ઊભા રહેવા માટેની રેલિંગ, સ્થાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। નાંદોદ ઘાટ તાલુકાના રામપુરા કેડીમંકોડી ઘાટથી નર્મદા પરિક્રમાનો 19મી માર્ચથી પ્રારંભ થયો। 17 એપ્રિલ સુધી આ પરિક્રમા ચાલશે। ત્યારે તંત્ર દ્વારા આવનાર તમામ ભક્તોમાં સુવિધા ઊભી કરવામાં આવી છે। આજે પરિક્રમાના પહેલા જ દિવસમાં 10,000થી વધુ ભક્તોએ પરિક્રમા કરી અને આવનાર દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય તેવી શક્યતા છે। નર્મદે હર આજથી માં નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાનો શુભારંભ થયો છે। છેલ્લા 4 વર્ષથી અમારું આ જય ભોલે ગ્રુપ રાજપીપળા નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાના કીડી મકોડી ઘાટ રામપરા ખાતે અખંડ અન્ન ક્ષેત્રની શરૂઆત કરે છે। આ વર્ષે પણ અમે છેલ્લા ગઈકાલથી જ અમે આ વર્ષે પણ શરૂઆત કરી છે। પરિક્રમામાં જોડાનાર તમામ પરિક્રમાવાસીઓને અમારો આ જે છેલ્લો પડાવ છે પરિક્રમા પૂર્ણ થાય ત્યાં, તો તમામ પરિક્રમાવાસીઓ ચા નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું અને રાત્રે પણ ચા નાસ્તો અને જમવાનું અમે અખંડ અવિરતપણે 24 કલાક ચાલુ રાખીએ છીએ। અમારી નેમ છે કે આ પરિક્રમામાં જોડાનાર તમામ પરિક્રમાવાસીઓ કોઈ પણ ભૂખ્યું ન રહે અને સારી રીતે પરિક્રમા પૂર્ણ કરી ઘરે જાય, એટલા માટે અમારી આ જે ગ્રુપની જે નેમ છે એ અમે અહીંયા નિભાવી રહ્યા છે। સાથે અહીંનું જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાની અંદર પણ તંત્રએ પણ અમને ઘણી મદદ કરી છે। એ બદલ તંત્રનો પણ અમે આભાર માનીએ છીએ અને માં નર્મદાની કૃપા છે કે આ 4થું વર્ષ છે, કોઈ પણ જાતની તકલીફ પડતી નથી અને ખૂબ સારી રીતે પરિક્રમાવાસીઓ પરિક્રમા કરી અહીંયા અલ્પાહાર ભોજન લઈ અને જાય છે। ગઈકાલે રાતે 12 વાગ્યા પછી પરિક્રમા શરૂ થઈ છે। અત્યાર સુધી 5 થી 6,000 પરિક્રમાવાસીઓ અત્યારે પરિક્રમા પૂર્ણ કરી અને લાભ લઈ અને આગળ વધ્યા છે। કલમભાઈ વસાવા, જય ભોલે ગ્રુપ, રાજપીપળા। હર નર્મદે। અમે કાલે સાંજના આવી ગયા હતા, રાતે એક દિવસ અગાઉ આવી ગયેલા। અમને એમ થતું હતું કે કંઈક તકલીફ પડશે, પણ કોઈ તકલીફ પડી નથી। સાંજે આવ્યા, રાતે અમે જાગતા જ હતા, 12 1 વાગ્યા 2 વાગ્યા સુધી લોકોને, અમને તો ઠીક છે સાધુ સંતોને, પણ લોકોને પબ્લિકને જે ગાદલા, રહેવા, ખાવા, ખીચડી અને શાક બહુ ટોપ બનાવ્યું હતું અહીંયા રામપર। અહીંયા આપણે તમે ક્યાં છો? અમે આવ્યા છીએ જુનાગઢથી, સીતારામ બાપુની મઢી, ભવનાથ તળેટી, કાઠિયા પરિવારના છીએ। નામ છે હનુમાનદાસ, ગુરુ મોહનદાસ કાઠિયા। કઈ પરિક્રમા કરી ને કેવું અનુભૂતિ? આપણે ઉત્તર વાહિની કરીને, ઉત્તર વાહિનીનો એક તો તમને મહત્વ કહી દો કે ઉત્તર વાહિનીનું મહત્વ એમ છે કે આખી આપણે નર્મદા અમરકંટકથી નીકળીને પાછી અમરકંટક આપણે ઓમકારેશ્વર પૂરી કરે જે કરે એ બધાનું મહત્વ આ 21 કિલોમીટરમાં ગણાય છે અને એટલો જ આનંદ થાય છે। આપણે જે ઓલી એમની પરિક્રમા પહેલી કરેલી છે મોટી પરિક્રમા, એટલો જ આનંદ એટલો આમાં થાય છે ને એનું મહત્વ પણ એટલું જ છે અને એનું પુણ્ય બી એટલું જ મળે છે। આ ઉત્તર વાહિનીનું એટલું ચૈત્ર મહિનાની આ 15 દિવસ ખાસ, આખો મહિનો લોકો કરે છે પણ ખાસ 15 દિવસ, આજથી 15 દિવસ સુધી આ પૂનમ સુધીનું મહત્વ ખાસ કહેવાય। તમે પરિક્રમા કરી, કેવી અનુભૂતિ થઈ? અમારે અનુભૂતિમાં તો એવું છે ને કે આવી અમે 7-8 વાર પરિક્રમા કરી ઉત્તર વાહિની, પણ એમાં આ અનુભૂતિમાં સરકાર, લોકો, અહીંયાની પબ્લિક બધાનો બહુ સારો અનુભવ છે અને ફૂલ ફેસિલિટી છે બધાની। પોલીસ તંત્રની વ્યવસ્થા સારી છે, બધા લોકોની વ્યવસ્થા સારી છે, લોકોના આશ્રમની વ્યવસ્થા સારી છે, સરકારની વ્યવસ્થા સારી છે। આવી વ્યવસ્થા આ પહેલી વહેલી જોઈ 7 પરિક્રમામાં મેં આ પહેલી વહેલી આવી વ્યવસ્થા મેં જોઈ। ઓકે, નામ તમારું? મારું નામ છે મોહનદાસ, હનુમાનદાસ, ગુરુ મોહનદાસ। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ, રાજપીપળા।